નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર નાઓને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત। જમીનના બદલે જમીન નહીં તો તેનું ડબલ વળતર મળે તે માટે ખેડૂતો દ્વારા કરાઈ રજૂઆત। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નંબર 148N ઝાલોદ તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન દિલ્હીથી મુંબઈ કોરિડોર હાઈવે બનાવવામાં લઈ લેવામાં આવી હોય જે જમીનનું વળતર ખેડૂતો દ્વારા વાંધા સાથે સ્વીકારવામાં આવ્યું હતું। જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં હાલ કેસ ચાલુ છે, પરંતુ આજ દિન સુધી કોઈપણ જાતની સુનાવણી રાખવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હોય તેમ જોવાઈ રહ્યું છે, જેને લઈ પોતાની જમીનનું ડબલ વળતર નહીં તો જમીનના બદલે જમીન મળે તેની રજૂઆત ઝાલોદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી છાપરી ખાતે ઉપસ્થિત રહી કોરિડોરના હિસાબે ઝાલોદ તાલુકાના 14 અસરગ્રસ્ત ગામોમાં ગરીબ આદિવાસી ભાઈ બહેનોએ લાઇટ, પાણી, રસ્તા તેમજ ખેતરોમાં વરસાદી પાણી ના ભરાવાથી પાકને થતા નુકસાન જેનું વળતર ચૂકવવામાં આવે તેમજ આંગણવાડી, સ્કૂલ જતા બાળકો તેમજ ગ્રામજનોને અવરજવરના રસ્તાની કોઈ સુવિધા ના હોવાથી લોકોને ભારે સમસ્યા વેઠવી પડી રહી છે। જેવી તમામ બાબતોને લઈ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા। આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે નેશનલ હાઈવે કોરિડોરના જે અસરગ્રસ્તમાં જે વળતર માટેની માંગણીની સાથે જે આ સરકાર રમશે ગુજરાત ભણશે ગુજરાતના નારાવાળી સરકાર, સર્વ શિક્ષા અભિયાનની વાતો કરતી આ સરકાર જ્યારે સ્કૂલો જ નથી બનાવતી તો અમારા જે વિદ્યાર્થી, જે અમારા ગરીબ બાળકો છે એ ક્યાં રહે, કઈ સત પર નીચે ભણશે। આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે જ્યારે મોટીહાંડી ગામમાં એક પરમાર ફળિયા પ્રાથમિક શાળા વર્ગ છે જે વર્ષોથી અમે રજૂઆત કર્યા છતાં એમનું બાંધકામ થતું નથી, તો આવનાર સમયમાં કોઈપણ જાતની જાનહાનિ થાય અને એક કાચા મકાનમાં બાળકો અભ્યાસ કરે છે અને એની જાનહાનિ થશે તો કોણ, આ શિક્ષણ મંત્રી કે આ સરકાર જવાબદાર રહેશે? એની પણ અમે રજૂઆત કરી છે। સાથે અમે માંગણી કરી છે કે ટૂંકા જ સમયમાં આ પ્રાથમિક શાળાનું ટેન્ડર પાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું બાંધકામ થાય અને બાળકોની સુવિધા મળે એવી એક અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। સરકારશ્રી દ્વારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં ઉદ્યોગપતિઓ અને માલેતુજારોને ખુશ કરવા માટે વિકાસના નામે અમારા આદિવાસી ગરીબ ભાઈ બહેનોની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો જે વિનાશ કરેલ છે, ચલો અમારો વિનાશ તો કરી નાખ્યો, પણ જે અમે અમારી જે સુવિધાઓ હતી, અમારી પ્રાથમિક, અમારે નળની વ્યવસ્થાઓ હતી, કૂવાઓની વ્યવસ્થા હતી, બોરની વ્યવસ્થા હતી, રસ્તાઓની વ્યવસ્થાઓ હતી, અમારા બાળકોને સ્કૂલે જવા માટે રસ્તાઓની વ્યવસ્થા હતી, એમના અવરજવર માટેની રસ્તાઓ હતા, પરંતુ આ રોડ બનવાના કારણે આ સરકારના ઓથોરિટીના માણસો દ્વારા અમારો જે સુવિધા છે છીનવી લેવામાં આવી છે। આજે 2 વર્ષથી અમારા 14 ગામોના લોકો જે આ જમીન સંપાદન થઈ ગયા છે, ત્યાં એમના મકાનો હતા, એમના કૂવા હતા, એ 2 વર્ષથી આજે અંધારામાં રહી રહ્યા છે। અમારા બાળકોને સ્કૂલે જવા માટે કોઈપણ જાતનો રસ્તો નથી। અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ અમારું આદિવાસીઓનું ધ્યાન ન દોરતા આજે અમે કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ આવેદનપત્રની સાથે અમે સરકારશ્રીને ચીમકી ઉચ્ચારીએ છીએ કે જે અમારી પ્રાથમિક સુવિધા હતી, જે અમારો હક અને અમારો અધિકાર હતો, એ અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે। જો તારીખ 5/9/2024 સુધી જે અમારી તમામ સુવિધા હતી એ સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે આ કોરિડોર હાઈવેનું કામ ચાલુ છે એ કામો અમે અટકાવી દઈશું અને એ સામે જે પણ ઘર્ષણ થશે, જે કોઈ જાનહાનિ થશે, તમામ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે।